નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંધુની થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના બાયસરણ વેલી ખાતે ભારતીયો પર આતંકવાદીઓ હુમલો થયો હતો, જેમાં ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાએ દેશ જ નહીં પરંતુ વિશ્વને આઘાત લાગ્યો હતો. ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના, થલસેના અને દરિયાઈ સેનાને ખુલ્લો દોર આપ્યો હતો. તેમ કહો તે સમયે હુમલો કરવા તૈયારી બતાવી હતી, જેમાં આખું ઓપરેશન 2 મહિલાઓને સોંપવામાં આવ્યું હતું. જેમાં એક હતી સોફરા કુરેશી, કે જે વડોદરાની રહેવાસી છે, અને બીજી મહિલા હતી વાયુસેનાની વ્યોમિકા સિંહ. દ્વારા આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકવાદીઓના સ્થળો પર ભારતે હુમલો કર્યો અને વળતો જવાબ આપ્યો હતો. આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ નાબૂદ કરી દીધા હતા. ત્યારે ગણેશ ચતુર્થીમાં મંડળો દ્વારા અલગ અલગ થીમો પર ગણેશની પ્રતિમા મૂકવામાં આવે છે. હાલમાં મોટી મૂર્તિઓની જાણે હોડ લાગી છે. 20 ફૂટથી 25 ફૂટ, 35 ફૂટ સુધીની મૂર્તિઓ મંડળો દ્વારા લાવવામાં આવતી હોય છે. ત્યારે રાજપીપળા શહેરના ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2024માં ગણેશજીની રાધાકૃષ્ણના સ્વરૂપમાં હિંચકા પર બેઠેલા ગણેશજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિ રાજપીપળા વાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે ઓપરેશન સિંધુની થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને આર્મીનો યુનિફોર્મ પહેરાવવામાં આવે છે, જેમાં 10 દિવસ દરમિયાન ગણેશજીને નેવી અને વાયુસેનાના રૂપમાં પણ બતાવવામાં આવશે. સાથે સાથે બાળકો પણ આ મંડળ દ્વારા નાવડી બનાવવામાં આવી છે. ભગવાન શ્રી ગણેશ નાવડીમાં ઉભા છે અને બાળકો આ નાવડીમાં બેસશે, જેથી બાળકોની રક્ષા ભગવાન શ્રી ગણેશ કરી રહ્યા છે. ઓપરેશન સિંદુરની થીમ બનાવીને રાજપીપળામાં આકર્ષણ જમાવ્યું છે. હાલમાં પણ ગુજરાત સરકાર દ્વારા પ્રતિયોગિતા પણ રાખવામાં આવી છે, જેમાં પણ ઓપરેશન સિંદુરની થીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ મંડળ દ્વારા 6 ફૂટથી મોટી મૂર્તિ મૂકવામાં નથી આવતી. આ વર્ષે પણ 6 ફૂટની ભગવાન શ્રી ગણેશની પ્રતિમા મૂકવામાં આવી છે. આ મંડળ દ્વારા પ્રતિવર્ષ ગણેશ યાગ અને નવરાત્રી દરમિયાન નાના બાળકો માટે અડકો દડકો ગરબા મહોત્સવ અને ચૈત્ર નવરાત્રીમાં નવચંડી અને મહાશિવરાત્રીની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આ મંડળના દરેક કાર્યકર્તાઓ દ્વારા મહેનત કરવામાં આવતી હોય છે, જે હવે આ વખતે ઓપરેશન સિંધુની પ્રતિમા મૂકવામાં આવી છે, જેને લઈને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 13 વર્ષથી અમારા ફળિયા લોહરચાલ ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે, કારણ કે આપણા દેશમાં ઓપરેશન સિંદૂર જેનાથી આપણે બીજા દેશોને હરાવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે થીમ આપી છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ થીમ આપી છે ઓપરેશન સિંદૂરની. તે પ્રમાણે અમે આજે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અમારા ગણપતિ દાદા એક સૈનિક તરીકેના રૂપમાં છે. પોતે હાથ પર રાષ્ટ્રધ્વજ લીધેલો છે અને આજુબાજુ પિક્ચરમાં પણ જે સિંદૂર ઓપરેશન વખતે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં આવેલો તેનો ઉપયોગ કરેલો છે. અને ઓપરેશન સિંદૂર જે સક્સેસફુલ ગયું તે માટે દેશ ગૌરવ અનુભવે છે. એટલે અમે પણ એવું નક્કી કરેલું કે આ વખતે ઓપરેશન સિંદૂર જે આપણા લડાયક યુવા સૈનિકોએ જે કામ કરેલું છે તેને બિરદાવીએ, અને તે પ્રમાણે આપણે આ થીમ રાખીને આ એકચ્યુઅલી કામ કરેલું છે. નર્મદા જિલ્લામાં આમ તો ઘણા મંડળ દ્વારા ઘણી સામાજિક મેસેજો અને ઘણી એવી થીમ બનાવવામાં આવી છે, પણ ઋણ મુક્તેશ્વર મંડળ દ્વારા આજે પહેલી વાર ઓપરેશન સિંદૂર જે આપણો થયો હતો એના પર થીમ પર શ્રીજી બિરાજમાન કરેલા છે. અને આપ જોઈ શકો છો કે રાષ્ટ્રભક્તિ અને ભક્તિ બંને સાથે મળીને જે થીમ બનાવી છે એ ખરેખર નર્મદા જિલ્લામાં પહેલી વાર જોવા મળી છે. મંડળનું એક જ છે કે ભક્તિ તો આપણે કરીએ જ છે, જે આપણે સનાતન છે એનો તો પ્રચાર કરીએ જ છે, પણ સાથે ગ્રામજનોમાં અને નર્મદા જિલ્લામાં રાષ્ટ્રભક્તિ પણ જાગે એ જ રીતનું એક આયોજન કરેલું છે. ઓપરેશન સિંદૂરની આપ થીમ તો જોઈ રહ્યા છો, પણ સાથે મહિલા સશક્તિકરણનું પણ અહીંયા આગળ ખૂબ ઉજાગર કરેલું છે. આપ જોઈ શકો છો કે જે વાયુસેના અને દળસેનામાં જે મહિલાઓ જે યુદ્ધમાં જોડાયા હતા એમનું પણ અહીંયા ફોટો બનાવેલો છે. આ વખતે ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ સાથે સાથે જે કાશ્મીરમાં જે હુમલો થયો હતો આપણા ભારતીયો પર, એમને જે મૃત્યુ પામ્યા હતા આપણા ભારતીયો,
તેમને શ્રદ્ધાંજલિ પેટે અને ઓપરેશન સિંદૂરની જે થીમ છે, જે સૈનિકોએ આપણા જે પાકિસ્તાન પર જે હુમલો કરીને જે બહાદુરીનું કામ કર્યું છે એના ઉપરની આ થીમ છે. અને એ રૂપે છોકરાઓને પણ આ નાવડી તરીકે જે અમે મૂકેલું છે એમાં સૈનિક તરીકે ગણપતિ દાદા જે બેઠેલા છે એમની સાથે સાથે છોકરાઓને પણ પ્રોત્સાહન મળે એના માટે સાથે નાવડીમાં બેસાડવામાં આવશે. એમનો સમય 9 થી 11નો રહેશે અને દાદા સાથે સૈનિક તરીકે છોકરાઓ બી. ગામ લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે જે આપણે ઓપરેશન સિંદૂરનું જે કાર્યવાહી આપણા ભારતીય સૈનિકોએ કરી છે એ બિરદાવીએ છીએ અને એમને પ્રોત્સાહન આપીએ છીએ કે આપણે પણ સૈનિકોને આવી રીતના બધા મંડળોએ સપોર્ટ કરવો જોઈએ. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.